विद्यार्थी मित्रों, આપણે ગઈકાલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિશે થોડુંક ભણ્યા હતા. કાલે આપણે શરૂઆત કરી હતી આમ તો બીએસસી સેમ 4ના થોડાક રિવિઝનની. આજે પણ લગભગ બીએસસી સેમ 4નું જ રિવિઝન કરી રહ્યા છીએ. કાલે આપણે જોયા હતા મુદ્દાઓને જરા તાજા કરી લઈએ. તો કાલે આપણે શીખ્યા હતા ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, अर्धकोश, संपूर्ण कोश, प्रमाणित स्थिति एक कोश, डेनियल कोशનું ઉદાહરણ લઈને આપણે શીખ્યા હતા વિજ રાસાયણિક કોષ એટલે કે ગેલ્વેનિક કોષ. એની કાર્ય પદ્ધતિને સમજ્યા હતા. કયો અર્ધકોષ એનોડિક બને, કયો કેથોડિક બને, એના વિશેની આપણે એમાં વાત કરી હતી. ક્ષાર સેતુના કાર્યને સમજ્યા હતા આપણે. ત્યાર પછી આપણે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કર્યું હતું. કોષનું સાંકેતિક નિરૂપણ કર્યું હતું. જરા એને ફરી એકવાર તાજું કરી લઈએ. શું કર્યું હતું તેમાં એનોડિક અર્ધકોષને હંમેશા ડાબા દર્શાવાય, કેથોડિક અર્ધકોષને હંમેશા જબા દર્શાવાય. બંને દ્રાવણો ક્ષાર સેતુથી જોડાયેલા હોય, મતલબ નિર્ગમન સિવાયનો કોષ હોય તો બે વચ્ચે ઊભી લીટી, અને છિદ્રાળુ પડદાથી જોડાયેલો હોય મતલબ નિર્ગમન સાથેનો હોય તો બંને અર્ધકોષ વચ્ચે એક ઊભી લીટી મુકાય એવું આપણે કાર્ય સમજ્યા હતા. ત્યાંથી આગળ વધીને આપણે ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરી હતી. શબ્દ છે ઓક્સિડેશન પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે તાકાત, ક્ષમતા. ઓક્સિડેશન કરવાની ક્ષમતા. શું કરવાનું છે ઓક્સિડેશનમાં? તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાના છે. તો બીજી રીતે શબ્દ વાપરીએ તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્ષમતા. કોણ મુક્ત કરે? તો વિદ્યુત ધ્રુવ. તો શબ્દને સાથે લેવો પડે. વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા અથવા ક્ષમતાને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. એનું સંજ્ઞાથી નિરૂપણ ભણ્યા હતા. ત્યાંથી આગળ વધીને આપણે આજે જોવા જઈએ છીએ એના વિરુદ્ધનો શબ્દ રિડક્શન પોટેન્શિયલની વાત કરવા માંગીએ છીએ. તો ફરીવાર શબ્દ આવ્યો પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે ક્ષમતા. કોની ક્ષમતા? તો રિડક્શનની ક્ષમતા. શું કરવાનું છે રિડક્શનમાં? ઇલેક્ટ્રોન મેળવવાના છે, ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાના છે. કોણ ગ્રહણ કરે છે? તો વિદ્યુત ધ્રુવ. તો શબ્દને લઈએ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા અથવા તીવ્રતાને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. સંજ્ઞા આપીએ તો પોટેન્શિયલને આપણે સંજ્ઞા આપીએ છીએ કેપિટલ E. શું ક્રિયા કરવાના છો? તો રિડક્શન કરવા માંગો છો તો સંજ્ઞાથી રિડક્શન પોટેન્શિયલની ERED. પ્રમાણિત સ્થિતિએ કામ કરતા હોઈએ તો આપણે શબ્દ લખીએ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો પ્રમાણિતતા દર્શાવવા માટે આપણે દર્શાવીએ છીએ એની ઉપર 0 સંજ્ઞા થશે E0 રિડક્શન. તમને સંજ્ઞા બધી જ બાબતની વાત કરે છે. એટલા મોટા વાક્યને લખવાની જરૂર નથી. E મીનિંગ પોટેન્શિયલ, કઈ ક્રિયા તો રિડક્શનની ક્રિયા, અને ઉપર 0 છે. શું કહે છે? પ્રમાણિત, અર્થાત પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. કાલે આપણે જોયું તે પ્રમાણે કभी એનોડને ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, કેથોડની પણ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય. એમ એનોડ અને કેથોડ બંનેને રિડક્શન પોટેન્શિયલ પણ હોય. તો આપણે કેટલાક સંજ્ઞાઓ લખીએ તો એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સંજ્ઞા લખવી છે. પોટેન્શિયલ છે માટે E, પ્રમાણિત છે માટે 0. કઈ ક્રિયા? તો ભાઈ રિડક્શનની ક્રિયા. કોની? તો એનોડની. બોલાશે E0 રિડક્શન ઓફ એનોડ. E0 રિડક્શન ઓફ એનોડ. આ પ્રમાણે કેથોડ માટે કેથોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સંજ્ઞા લખું છું E0 રિડક્શન ઓફ કેથોડ. દાખલા તરીકે Zn ધ્રુવનો લખવો છે. Zn ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો સંજ્ઞા લખાશે E0 રિડક્શન ઓફ Zn. આ જનરલ સૂત્ર થયું.
પ્રક્રિયાને આધીન પણ લખી શકાય કે Zn નું રિડક્શન થાય તો પ્રક્રિયા કઈ થાય તો Zn + 2 બે ઇલેક્ટ્રોન મેળવે gives Zn. શામાંથી શું થઈ રહ્યું છે ક્રિયામાં Zn + 2 માંથી બની રહ્યો છે Zn. હવે એને સંજ્ઞા સાથે દર્શાવીએ તો E0 Zn + 2 Zn. આ અગત્યની બાબત છે. આને આપણે શીખવો જ રહ્યો, ધ્યાનમાં રાખવો જ રહ્યો. બીજું એક ઉદાહરણ લખું છું. હાઇડ્રોજન ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો હાઇડ્રોજન ધ્રુવ માટે લખી છે જનરલ સૂત્રથી લખવું હોય તો E0 રિડક્શન ઓફ H2. પ્રક્રિયાથી લખવું હોય તો 2H + 2 ઇલેક્ટ્રોન gives H2. શું થાય છે તો 2H+ માંથી H2 બને છે માટે હું લખીશ અહીંયા E0 2H+ H2. આ પ્રક્રિયા બીજી રીતે પણ લખી શકાય કે ભાઈ H+ ઇલેક્ટ્રોન gives 1/2 H2. તો એને દર્શાવીશું E0 H+ 1/2 H2. આ સંજ્ઞાઓ યાદ રહેવી જોઈએ અને આવડવી પણ જોઈએ કારણ કે દરેક એક્ઝામ્પલ્સમાં આ સંજ્ઞાઓનો ઉપયોગ કરવો પડશે. થિયરીમાં પણ આ પ્રકારની સંજ્ઞાઓ આવશે જ. માટે આપણે BSc સેમ 4 નું ત્યાં રિવિઝન લઈને બેઠા છીએ. ચલો ત્યાંથી આગળ વધીએ. આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ જોયું, રિડક્શન પોટેન્શિયલ જોયું અને હવે જોઈએ કોષનો પોટેન્શિયલ. તો કોષ પોટેન્શિયલ સમગ્ર કોષ માટે, પરિવાર સમગ્ર કોષ એટલે શું તો બે અર્ધકોષનો સરવાળો. કયા કયા બે અર્ધકોષ તો એનોડિક અર્ધકોષ અને કેથોડિક અર્ધકોષનો સરવાળો. તો હું અહીંયા શબ્દ લખું છું કોષ પોટેન્શિયલ. ચલો કોષ એટલે સેલ અને એનો પોટેન્શિયલ એટલે E સાથે સંજ્ઞા આવશે સેલ. પ્રમાણિત સ્થિતિએ લખવું હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો સંજ્ઞામાં શું લખશો હમણાં જોઈએ પ્રમાણે પ્રમાણિતતા દર્શાવવા માટે 0 E0 સેલ. ચાલો કોષ પોટેન્શિયલ શું છે એની વાત કરીએ. ચાલો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે આપણે જોઈએ પ્રમાણે તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. આપણે કહ્યું કે એનોડને પણ ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, કેથોડને પણ હોય. અચ્છા એ પણ જોયું આપણે કોણ એનોડ બને ને કોણ કેથોડ બને. તો કોણ એનોડ બને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એ એનોડ બને, ઓછું હોય કેથોડ બને. તો કોષ પોટેન્શિયલ લેવો હોય તો એનોડ અને કેથોડને જોડવા પડે. પણ કઈ રીતે જોડશે? એકનો વધારે છે બીજાનો ઓછો છે તો બંનેનો તફાવત એટલે કોષ પોટેન્શિયલ. કોનો તફાવત બંનેનો તો કે ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત. કોનો એનોડ અને કેથોડનો. વધુ હોય એમાંથી ઓછાનો. એનોડનો વધુ છે તો એમાંથી કેથોડને બાદ કરવો પડે. અર્થાત એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઈનસ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ શું છે તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા છે. તો બીજી રીતે કહી શકું કે બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. બીજી રીતે કહેવું તો બંને વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. ચાલો ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં લખવું હોય તો હું E0 સેલનું સૂત્ર લખું છું. તો E0 સેલ બરાબર E0 વધુ હોય એમાંથી ઓછાનો. કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તો એનોડનો વધારે હોય તો E0 ઓક્સિડેશન ઓફ એનોડ માઈનસ E0 ઓક્સિડેશન ઓફ કેથોડ. મેં કેથોડનો રિડક્શન લખ્યું નથી અહીંયા. બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ છે. કોના એનોડ અને કેથોડના. શું કર્યું છે મેં એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી કેથોડના ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ કર્યો છે. એટલે સૂત્ર આપણને આ મળ્યું. આવું બીજું સૂત્ર પણ મળે. જેમ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા લીધી એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત પણ લઈ શકાય. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા કોની વધારે હોય કેથોડની. ઓછી કોની હોય એનોડની. તો શું કહેવું પડે મારે
તો કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલને બાદ કરવું પડે. અર્થાત બીજી રીતે વ્યાખ્યા બોલું તો બંને વિદ્યુત ધ્રુવોના ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. અર્થાત બંને વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય. તો સૂત્ર શું બનશે? E0 સેલ બરાબર E0 કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે? તો કેથોડનો, કેથોડ માઈનસ E0 રિડક્શન ઓફ એનોડ. એક બીજું સૂત્ર આપણને મળ્યું. આ સિવાય ત્રીજું સૂત્ર પણ છે, જેવું લખી દઉં છું અહીંયા કે E0 સેલ બરાબર E0 ઓક્સિડેશન ઓફ એનોડ પ્લસ E0 રિડક્શન ઓફ કેથોડ. ચાલો, ત્રણેય સૂત્રો સાચા છે કે ખોટા છે ઉદાહરણ લઈને ચકાસીએ. કે જસ્ટ ઉદાહરણ, ડેનિયલ કોષના બે અર્ધકોષો ઝિંક અને કોપર, કે બંને ધ્રુવોના પોટેન્શિયલ હું લખું છું. તો E0 Zn/Zn+2 નું વેલ્યુ છે પ્લસ 0.760 વોલ્ટ અને E0 Cu/Cu+2 ની વેલ્યુ છે -0.340 વોલ્ટ. તમે એ પણ શીખ્યા છો કે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય પણ ચિહ્ન વિરુદ્ધ હોય. એનો મતલબ થયો કે આ સંજ્ઞા લખી છે Zn નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? તો પ્લસ 0.760 વોલ્ટ. તો Zn નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે? -0.760 વોલ્ટ. બીજું લખ્યું છે ધારો કે E0 Cu/Cu+2 -0.340 વોલ્ટ. શું લખ્યું છે આપણે? તો કોપરનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યો છે. તેનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે? પ્લસ 0.340 વોલ્ટ. સૂત્રોમાં યથાર્થતા ચકાય. ચાલો પહેલા સૂત્રનો ઉપયોગ કરીને આપણે લઈએ છીએ. તો E0 સેલ બરાબર સંજ્ઞાથી લખીએ. એનોડ કોણ છે? Zn. એનો કયો પોટેન્શિયલ લખવો છે? ઓક્સિડેશન. તો Zn/Zn+2. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અહીંયા ભૂલો પડવાની સંભાવના વધી જાય છે. માઈનસ E0 કોનો લખવો છે? કેથોડ. કેથોડ કોણ છે? કોપર. કયો પોટેન્શિયલ લખવો છે? ઓક્સિડેશન. તમારે શું લખવું જોઈએ? Cu/Cu+2. જો અહીંયા તમે Cu+2/Cu લખો તો ખોટો પડે છે. ચલો વેલ્યુ સમજીએ. તો આની છે 0.760 માઈનસ -0.340 એટલે આન્સર આવશે 1.10 વોલ્ટ. ચલો બીજું સૂત્ર જોઈએ આપણે. અને એમાં સંજ્ઞા મૂકીએ તો E0 સેલ બરાબર, બોલો તો શું સંજ્ઞા લખાશે? વિચારો છો? તો લખ્યો છે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ. કેથોડ કોણ છે? કોપર. અને કયો પોટેન્શિયલ લખવો છે? રિડક્શન. તો હું લખીશ E0 Cu+2/Cu માઈનસ એનોડ. એનોડ કોણ છે? Zn. અને કયો પોટેન્શિયલ લેવો છે? રિડક્શન. તો એના માટે લખાશે માઈનસ E0 Zn+2/Zn. વેલ્યુઝ મૂકીએ. ચલો E0 Cu+2/Cu ઉપર આપણે વેલ્યુ લખી છે Cu/Cu+2 -0.340. તો Cu+2/Cu કેટલો થશે? પ્લસ 0.340 માઈનસ. ચલો Zn/Zn+2 છે પ્લસ 0.760. તો Zn+2/Zn કેટલો થશે? -0.760. એટલે એનો જવાબ પણ મળશે 1.10 વોલ્ટ. અર્થાત બંને સૂત્રો સાચા છે. ત્રીજાની યથાર્થતા ચકાસીએ. તો E0 સેલ બરાબર, ચલો શું છે? એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. એનોડ કોણ છે? Zn. એનો કયો પોટેન્શિયલ લેવો છે? ઓક્સિડેશન. તો હું લખીશ E0 Zn/Zn+2 પ્લસ શું લખીશું? કેથોડનો રિડક્શન પોટેન્શિયલ. કેથોડ કોણ છે? કોપર. કયો પોટેન્શિયલ લખવો છે? રિડક્શન. તો E0 Cu+2/Cu
ચલો વેલ્યુ મૂકીએ તો છે +0.760 પ્લસ cu પ્લસ ટુ ઓબ્લિક cu કેટલો છે 0.340, તો એનો પણ જવાબ આવશે 1.10 વોલ્ટ. અથવા ત્રણમાંથી કોઈ પણ સૂત્રની મદદથી તમે E0 સેલ ગણી શકો. ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ આપણે. આ E0 સેલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે મેળવાય અને એના પરથી ઇલેક્ટ્રોમોટિવ શ્રેણી તો આપણે જોઈ હતી સેમ 4 માં. થોડી ઘણી ચર્ચા કરી, અહીંયા આપણે એની જરૂર નથી. તો આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો ઉપયોગ કરીને અન્ય વિદ્યુત ધ્રુવોના ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ નક્કી કરી શકીએ. કેમ? તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છે 0.0 વોલ્ટ. દર્શાવી આપણે સંજ્ઞાથી દર્શાવીએ તો E0 H2/2H+ એની વેલ્યુ છે 0.0 વોલ્ટ. અર્થાત હાઇડ્રોજનનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ 0.0 વોલ્ટ છે. એમ E0 2H+/H2 એ પણ વેલ્યુ થશે 0.0 વોલ્ટ. અર્થાત હાઇડ્રોજન ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિની તીવ્રતા 0 છે. અને જો અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડીને સમગ્ર કોષ બનાવીએ અને સમગ્ર કોષનો પોટેન્શિયલ માપીએ તો જે પોટેન્શિયલ મળે તે અન્ય વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય. અને આપણે બે ઉદાહરણો સેમ 4 માં જોયા હતા. ન ભૂલતો હો તો ઝેડનું ઉદાહરણ હતું અને બીજું કોપરનું કંઈક ઉદાહરણ હતું. કોપર સાથે તમે હાઇડ્રોજન ધ્રુવને જોડો તો તે હાઇડ્રોજન ધ્રુવ એનોડ તરીકે વર્ત્યો હતો અને ઝિંક ધ્રુવ સાથે જોડો છો હાઇડ્રોજન ધ્રુવને તો ત્યાં હાઇડ્રોજન ધ્રુવ કેથોડ તરીકે વર્ત્યો હતો. આ બધા પોઈન્ટ્સ આપણે બીએસસી સેમ 4 માં ભણી ચૂક્યા છીએ. અને ત્યાંથી આગળ વધીએ છીએ તો બીએસસી સેમ 4 માં જ છીએ, આપણે આગળ વધ્યા નથી. નષ્ટ સમીકરણ ભણ્યા હતા આપણે, યાદ કરો જરાક. અર્ધકોષ માટે પણ જોયું હતું અને સમગ્ર કોષ માટે પણ જોયું હતું. અને એને આપણે સેમ 5 માં જબરદસ્ત જરૂર પડશે એટલે એને સમજવું જરૂરી. નષ્ટ સમીકરણ તરફ કોષ પ્રક્રિયા લખું છું. A × A + B × B gives C × C + D × D. આમાં A ની પ્રક્રિયકો છે, C અને D નિપજો છે. આપણે ત્યાર સુધી સક્રિય જથ્થાના નિયમથી સંતુલન અચળાંક લેતા, સંજ્ઞા આપતા K તો લેતા આપણે નિપજોનો સક્રિય જથ્થો ભાગ્યા પ્રક્રિયકોનો સક્રિય જથ્થો. અત્યાર સુધી આપણે સાંદ્રતાનો ઉપયોગ કર્યો તો પણ બીએસસી સેમ 4 માં આપણે તે શબ્દ લેવા સક્રિયતા અને સાંદ્રતા વચ્ચેના રિલેશન પણ જોયા હતા. ફરી એકવાર જોવા તરફ છીએ આપણે. ચાલો સક્રિયતાના સંદર્ભમાં મારે લખવું છે તો સવાલ છે નિપજોનો સક્રિય જથ્થો ભાગ્યા પ્રક્રિયકોનો સક્રિય જથ્થો. નિપજો કોણ છે તો કેપિટલ C અને D. કેટલા મોલ છે તો C ના C મોલ અને D ના D મોલ છે. કઈ રીતે સક્રિય જથ્થો દર્શાવી જો લખવાની પેટર્ન પણ સમજવી જરૂર છે. એક્ટિવિટી એટલે સક્રિયતા કોની કેપિટલ C ની જેવો નીચે તરફ લખ્યો છે મોટો C. કેટલા પ્રમાણમાં તો મોલ પ્રમાણ છે C અને ઘાતમાં લખ્યું સ્મોલ c. ઘણા લોકો આવી રીતે લખે છે, લખવાની સાચી પેટર્ન નથી. એ પણ આવડવું જોઈએ. એક્ટિવિટી પ્રમાણમાં એ મોટો, અહીંયા પ્રક્રિયકનું નામ અને ઉપર આવશે એના મોલ. આવડવું જરૂરી. કંઈ આપણું લખાણ પણ સુવ્યવસ્થિત હોવું જોઈએ. તમે લખ્યું એક્ટિવિટી, જો બોલાશે કઈ રીતે એક્ટિવિટી ઓફ C raised to C. એક્ટિવિટી ઓફ C raised to C. ચાલો D માટે લખ્યું છે તો ગુણ્યા એક્ટિવિટી ઓફ E raised to D અપોન પ્રક્રિયકોનો લેવો છે એક્ટિવિટી ઓફ A raised to A into એક્ટિવિટી ઓફ B raised to B. આ સૂત્રથી તમે સંતુલન અચળાંક ગણી શકો. જો તમને A, B, C અને D ની સક્રિયતા આપેલી હોય, વેલ્યુઝ મૂકો તમે એટલે સંતુલન અચળાંક ગણી શકાય. પણ કેટલીક વાર કેવું હોય, સાંદ્રતા આપી હોય, સક્રિયતા ગુણાંક આપ્યા હોય તો ત્યાં સંબંધ તમારે લેવો પડશે
તો સક્રિયતા બરાબર પહેલો સંબંધ લખીએ છીએ આપણે સાંદ્રતા ગુણ્યા સક્રિયતા ગુણાંક સંજ્ઞાથી લખીએ તો સ્મોલ a બરાબર જનરલી સાંદ્રતાને આપણે ચોરસ કૌંસમાં લખીએ છીએ અને સક્રિયતા ગુણાંકને દર્શાવે છે f. જો તમને પદાર્થોના સક્રિયતા ગુણાંક આપ્યા હોય અને સાંદ્રતા આપેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે એની સક્રિયતા શોધી શકો. સમીકરણ 1 માં મૂકો એટલે તમને સંતુલન અચળાંક મળે. ઘણીવાર તમને આયનીકરણ અથવા વિયોજન અંશ આપેલા હોય તો સૂત્ર થશે સક્રિયતા બરાબર સાંદ્રતા ગુણ્યા આલ્ફા. આલ્ફા મતલબ આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ. આયનીકરણ અંશ અથવા વિયોજન અંશ. ઘણીવાર ટકાવારી સ્વરૂપમાં આયનીકરણ અથવા વિયોજન આપ્યું હોય તો એવા કેસમાં શું કરશો તો સક્રિયતા બરાબર સાંદ્રતા ગુણ્યા 100 ગુણ્યા ટકા વિયોજન ભાગ્યા 100. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે સક્રિયતા મેળવી શકો. તો સંતુલન અચળાંક ગણવા માટે સક્રિયતાનો ઉપયોગ આપણે જોયો. ચલો ત્યાંથી આપણે તેને નશ સમીકરણ લાવવા તરફ આગળ છીએ. આપણે વન ઓફ આઇસોથર્મ સમીકરણ ભણ્યા હતા, યાદ કરો. ડેલ્ટા G બરાબર ડેલ્ટા G0 પ્લસ RT ln K. બીએસસી સેમ 1 માં થર્મોડાયનેમિક્સમાં સૂત્ર હતું જેનું નામ હતું વન ઓફ આઇસોથર્મ સમીકરણ. આ સમીકરણનો ઉપયોગ કરતા એ સિવાય પણ આપણે ભણ્યા હતા ડેલ્ટા G અને EMF વચ્ચેના સંબંધો. તો સંબંધ છે ડેલ્ટા G બરાબર -NF E સેલ અને ડેલ્ટા G0 બરાબર લખશું -NF E0 સેલ. F એટલે N એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર, F એટલે કુલમ્બ. 96500 કુલમ્બને ફેરાડે કહે છે. આના વેલ્યુશન મૂકવાના આવશે. સેમ ફોર્મમાં આપણે બધી ડિટેલમાં ચર્ચા કરેલી. ચાલો મૂલ્ય આપણે સમીકરણ 2 માં મૂકીએ તો અહીંયા લખી શકીશું કે -NF E સેલ બરાબર -NF E0 સેલ પ્લસ RT ln K. ચલો -NF વડે ભાગીએ તો શું લખાશે તો ભાઈ E સેલ બરાબર E0 સેલ -RT NF ln K. આ સમીકરણને નશ સમીકરણ કહે છે. ચલો સામાન્ય લોગમાં લખો તો કયો ફેરફાર કરશો તો E સેલ બરાબર E0 સેલ -2.303 RT NF log K. તમે એક વસ્તુ એ પણ ભણ્યા હતા કે 2500 સેલ્સિયસ તાપમાને 2.303 RT F ની વેલ્યુ હતી 0.0592. તો 2500 વાળા સૂત્ર લખો તો લખી શકાય કે E સેલ બરાબર E0 સેલ -0.0592 by N log K. તો સમીકરણ 3 ને આપણે કહીશું સંપૂર્ણ કોષ માટેનું નશ સમીકરણ. ચલો સંપૂર્ણ કોષ માટે છે, અર્ધકોષ માટે પણ એનો ઉપયોગ કરી શકાય. તો આપણે એને જોઈએ જરા, કારણ કે બધા સૂત્રો જોઈશે આપણે. તો પ્રશ્ન છે આપણો એનોડિક અર્ધકોષ માટે નશ સમીકરણ. ચાલો એનોડિક અર્ધકોષ છે તો કઈ પ્રક્રિયા થશે તો ઓક્સિડેશન ની થાય. આપણે પ્રક્રિયા લખીએ એનોડ ઓક્સિડેશન. જનરલ સૂત્ર લખું છું તો M solid gives N plus N aqueous plus N electron. ગમે તેને લાગુ પડી શકે તેવું યાદ રાખશો જરા. દરેક પ્રશ્નમાં આ પ્રમાણેના સૂત્રો જોઈશે જ. ચાલો આનો સંતુલન અચળાંક લખવો છે મારે.
तो K बराबर लखाशे एक्टिविटी ऑफ m प्लस n अपॉन एक्टिविटी ऑफ m शुद्ध पदार्थ છે અને સોલિડ અવસ્થા મેં સાથે લખી છે. તમે ક્યાંક ભણેલા છો કે શુદ્ધ ઘન પદાર્થ હોય, શુદ્ધ પ્રવાહી હોય તો આવા પદાર્થોની સક્રિયતા એકમ હોય. કેમ એની ડિટેલ્સમાં આપણે પડતા નથી. અહીંયા આપણો m સોલિડ શુદ્ધ ઘન પદાર્થ છે એટલે એની સક્રિયતા છે 1 अर्थात एक्टिविटी ऑफ m solid is equal to 1 मोलर. दैट मीन्स K बराबर अपने મળશે एक्टिविटी ऑफ m plus n. चलो नर समीकरण માં જ આપણે જોયું તો 3 નંબરનું જુઓ જરા યાદ કરો. તો ઈ સેલ હતો કોને માટે હતો? સંપૂર્ણ કોષ માટે. તો ઈ સેલ લખ્યો. અહીંયા ઓક્સિડેશનની ક્રિયા માટે છે તો ઈ સેલની જગ્યાએ હું લખીશ ઈ ઓક્સિડેશન बराबर. ત્યાં ઈ ઝીરો સેલ હતું તેને બદલે લખીશું ઈ ઝીરો ઓક્સિડેશન માઈનસ RT upon NF ln K. ચલો સંજ્ઞાથી લખીએ આપણે તો ઈ ઝીરો m ઓબ્લિક m પ્લસ n જો પરિસ્થિતિ m માંથી બને છે m પ્લસ n માઈનસ RT upon NF ln एक्टिविटी ऑफ m प्लस n. तो कणाद कोष माटेનું થઈ ગયું. એનોડિક અર્ધ કોષ માટેનું સમીકરણ થયું. આવું જ કેથોડિક માટે પણ લખી શકાય. 4 અને 4 બી આપવા તો પણ આપી શકાય. સામાન્ય લોગ મે છે ને સોરી નેચરલ લોગ છે ને સામાન્ય લોગ માં ફેરવશો તો શું લખશો? 2.303 સૂત્ર શું થશે? ઈ ઓક્સિડેશન બરાબર E0 m ઓબ્લિક m પ્લસ n માઈનસ 2.303 RT upon NF log एक्टिविटी ऑफ m प्लस n. 25 સેલ્સિયસ માટે પણ એ પ્રમાણે આપણે લખી શકીએ. ચલો આ પ્રમાણે કેથોડિક અર્ધ કોષ માટે ચલો અહીંયા શબ્દ લઈએ છીએ કેથોડિક અર્ધ કોષ માટેનું સમીકરણ. ચલો કેથોડિક અર્ધ કોષમાં કઈ પ્રક્રિયા થાય તો તરત જ આપણે કહીશું ભાઈ રિડક્શન પ્રક્રિયા થાય. તો કેથોડ रिडक्शन चित्रण प्रक्रिया में पण लखूं छूं m plus n acquires plus n electron gives m solid. चलो आनो संतुलन अचळांक શું થશે? तो K बराबर एक्टिविटी ऑफ m solid अपॉन एक्टिविटी ऑफ m plus n. पण हमણાं જોઈએ કે एक्टिविटी ऑफ m solid is equal to 1 मोलर. दैट मींस K बराबर 1 अपॉन एक्टिविटी ऑफ m प्लस n. चलो नर समीकरणों क्या सुधारा करशो तो ई सेलनी जगह અહીંયા શું લખશો? ई रिडक्शन बराबर E0 रिडक्शन माइनस RT अपॉन NF ln K. चलो संज्ञा की रीते लिखिए तो E0 m plus n oblique m minus RT upon NF ln 1 upon activity of m plus n. सामान्य लॉग में लखવું હોય તો લખાશે E0 m plus n oblique m minus 2.03 RT upon NF log 1 upon activity of m plus n. આ બધી જ બાબતો બીએસસી સેમ ફોર્મમાં બહુ ડિટેલથી સમજાતા આના કેટલાક એક્ઝામ્પલ્સ પણ ગણ્યા હતા આપણે. અને આપણે સારા એવા પ્રમાણમાં બીએસસી સેમ ફોર્મમાં જે ભણ્યા હતા અને બીએસસી સેમ 5 માટે જેની જરૂર છે એવા મુદ્દાઓને આપણે જોયા. હવે ધીરે રહીને આપણે બીએસસી સેમ 5માં સરકીએ. બીએસસી સેમ 5માં ફોર્મમાં આપણે જોયો બીજ રાસાયણિક કોષ, જ્યારે 5માં જોવાના છે સાંદ્રતા કોષ. तो सांद्रता कोष શું છે, કેમ सांद्रता कोष એનું નામ પડ્યું, બીજ રાસાયણિક કોષથી કઈ બાબતનો જુદો પડે છે, કયા કયા બાબતોને ધ્યાનમાં રાખવી પડશે એ કામ હવે શરૂ થશે. બધો જ એપ્રોચ, બધો જ મુદ્દાઓ બીજ રાસાયણિક કોષના આપણે જે સેમ ફોર્મમાં જે હતા એ જ લાગુ પડશે. એ જ એનોડિક કેથોડિક બધી જ વાતો એના એ જ. તો આપણે શરૂ કરીએ. આપણું હેડિંગ છે सांद्रता कोष.
જોઈને જ આપણને કંઈક શબ્દ સુધી એવો છે કોષ એટલે એવું સાધન કે જેમાં વીજ પ્રવાહ ઉત્પન્ન થાય. વીજ રાસાયણિક પ્રક્રિયા શબ્દમાં તમે મિનિંગ કાઢે તો કે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય. અહીંયા શું થશે તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ બે વચ્ચેનો તફાવત. તો વીજ રાસાયણિક કોષ અને સાંદ્રતા કોષ વચ્ચેનો ભેદ. હું બોર્ડ ઉપર બંને સેલ લખું છું, એને આધીન ભેદ પાડવાનો તમે પ્રયત્ન કરો છો. દાખલા તરીકે ડેનિયલ કોષ આપણે જોઈએ તો હું લખું છું Zn સોલિડ સિંગલ ડી, Zn+2 aqueous ડબલ ડી, Cu+2 aqueous સિંગલ ડી, Cu સોલિડ. ધારો કે સક્રિયતા લખું છું A1 છે, ધારો કે આની A2 છે. સાથે કન્ડિશન પણ લખી છું A1 = A2 અથવા A1 is not equal to A2. પણ મોટું કોણ નાનું એવું આપણે કહેવા માંગતા નથી. સક્રિયતા સરખી પણ હોય, સક્રિયતા જુદી જુદી પણ હોય. હવે સાંદ્રતા કોષનું એક ઉદાહરણ લખું છું. દાખલા તરીકે Ag સોલિડ સિંગલ ડી, AgCl aqueous ડબલ ડી, AgCl aqueous Ag solid. તમે લખ્યું છે સાંદ્રતા કોષ છે. ધારો કે એક્ટિવિટી A1 લખું છું, આની A2 લખું છું, કન્ડિશન લખું છું A1 is not equal to A2 but A2 greater than A1. એવું જરૂરી નથી કે A2 ને જ greater than A1 થી કહેવો. તમે A1 greater than A2 પણ કહી શકો. તો એ પ્રમાણે સૂત્રોમાં જવું પડે. આપણે આખા ચેપ્ટરમાં આ કન્ડિશનને આગળ વધવાના છીએ કે A2 મોટો છે A1 કરતા. ચાલો બંને સેલ મેં બોર્ડ ઉપર લખ્યા છે. આમાં તમને કયો ભેદ જોવા મળે છે એની થોડીક વાત કરીએ. તો જોશો તો 4-5 મુદ્દા તો તમે એમને એમ કહી દેશો કે સાહેબ આ મુદ્દા લખી શકાય. એમાં કોઈ નવીનતા જેવી વાત નથી. બિલકુલ જોઈને પણ 4-5 મુદ્દાઓ ક્લિયર થઈ જાય છે. બાકીના એક બે મુદ્દાઓ હું કહીશ, વિચારો જરા. તો કદાચ તમને વિચાર આવ્યો હોય તો આવો જોઈએ, આ તો ના આવે. તો જુઓ અહીંયા એક Zn નો ધ્રુવ છે, બીજો કોપર નો ધ્રુવ છે. ત્યારે સાંદ્રતા કોષમાં જશો તો બંને Ag ના ધ્રુવ છે. તો પહેલો જ મુદ્દો મળી ગયો કે વીજ રાશિ